वर्ती जाओ कौन से प्रीति आगली वर्ती का नहीं ना हमारी वहां हम મૂકી દઉં પછી આપ હા પડી જાયેગા હા હા પડીએ પડવાનું દો હા હવેર માં હું આપણા એક કામ લઈને આવી ગઈ હું કામ આપ લોકો बताओ કે મારે એક પ્રોડક્ટના વિડિયો બનાવવાની હતા મારા ઘરે ગેડી બેડી કાઈ નથી એટલે હું આવી ગઈ આપણે લખીપુરના ઘરે ગેડી બેડી મસ્ત મજાની આ પ્રોડક્ટ થી સાફ થઈ ગયા હે ત્રણ આંબાની પેણ છે કેટલું કેરી આવ્યા મારા ગામમાં એવા ન જોવાની મળે હો હેઠે હેઠે ऊंचा ऊंचा पेड़ हो ऊंचा ऊंचा देख सकते हैं केवा केवा જોઈ सकते हैं केवा बताओ वो अब बता हां तो व्लॉग लो वो है जो ये तो પછી આમાવી વહામાં હું મૂકી દઉં પછી આપ હા પડી જાયેગા હા હા પડીએ પડવાનું દો હા હા ના મને રાખીએ મને સહી હતા તું તો મોટી પડી ગો નહીં નહીં મને પડવા નથી છે ગો ના ટુંડા ટટી જાય ડિસ્કી થઈ ગઈ એક બાત को आपको लिखवा हम ठीक गया चलिए ली से हम रख मुने नाम बोला हाथ रखाया गांडा तो हमारे रहेगा हां પછી આમ રાખી લીસેગા ને હું આમ થઈ ગયો નહીં ઉપર નહીં आपको एक वाली अलबंदे अपने साहब ની તેરી સાસ રેવા દે वर्ती जाओ कौन से प्रीति आगली વર્તી का नहीं ना पता हम सड़ दो गोतवा न जाओ बस ओए बापा हां देखो नहीं नहीं देखा तो खोटून के न देखा रेडी हैं नहीं उभा रहेगा चलो भाई मारे बड़े तो છે કે આમાંથી પ્રીતિ કોણ છે આમ હાથ ફેરી વર્તી જવાનું છે પ્રીતિ છે કે કંચન આગળી વર્તી જાવ કે નહીં જોઈ હાસો પડાય કે ખોટું મારું કાં શું આ ઉભા રહી ના હાસે તો કઈ બધું દેર કે બોલું રેડી કે બધું હોય છે હા આગળ નહીં આ બધું નહીં આગળ આયા હા બે જો કોણ વાતો હા બીજી કા કંચન ક્યાં છે આગળ એટલે કંચન તો આયા અજે મોટો આયા બાજુ બાજુ આ છે પ્રીતિ નહીં મેં કીધું વાર સમોસા કંચન ના લાગે તારા વાર કેવા મેં કીધું તા કંચન આમાં તારા મેં વાર હારા છે સતરાઈ ગયા તો સગીલી સેવા લાગે 100 રૂપિયા લાગે નહીં દાંત આ તો બે જો તો ઊભી રહે ને અંદર મારતો મેં કીધું એટલે તો પ્રીતિને મને વેઠી જતી હતી અચ્છા મેં વેઠી પાસે ઉછળ નતો નતો એમ જોયું વાર ઓલા હતા ને લીસા વાર તારા હતા હું એમ કંચન નું ઝાડા છે મને એમ એટલે મેં વાર એમ કરીશ તો ગાય બોલી જ ગયો હાલો નિરાશ ચાલુ છે હાલો રેડી ભાઈ તો ભાઈ મારે મિસ્ટેક થઈ ગઈ વિચારો મેં તાત્કાલિક વિચાર ન કર્યો મેં આમાં કર્યું ને તો મેં કીધું આ વાર તો કડક છે કંચન ના કડક હે ભેંસનું દૂધ બગડી ગયું છે તો મારે 12 વારી અમૂલ ને લેવા દો પડી દૂધની થેલી આનો સા બનાવવાનો છે ને બકરાનું લઈને આવ્યા આનો સા કંચન બેઠા હતા ને હું 12 વાર લાવ્યો ને 5 વાર લાવ્યો મેં કીધું આવડા બેઠા છે આમાં દૂધ લઈને નીકળી તો સા નહીં આપવું તો ખોટું લાગશે એટલે મેં કીધું આનો 12 વાર લાવ્યો હટાડી લેવાય ને કાવાનું આપવાની હોય તો નહીં બેઠો બટાટો બનાવીને લાવો ત્રણ ડબ્બેકી મસ્ત મસ્ત કડક રેડી પાછા કોમેન્ટ આવશે ને કે પીતીબેન કેવા હોશિયાર છે કે ખીસામાં ખિસ્સામાં હતાની લાવવાની છે કેટલી સાલ લાગશે જો 5 રૂપિયાના દૂધ આટું મને તો મારી નાખા કમેન્ટ વાંચી જવાનું વાંચવાની જીનત કરતા એવા એવા આવે હા હું લઈને જા ગાભા સાલાક છે કંચન બિચારા ભોળા છે આ છે સાલાક આ તો છે ભાઈ સાલાક કંચન ભોળા છે એમ કે બધા એવા આવે કે કંચન બેન ના દેર ના તો કાક કરીને રાતે પાણી વગર મારી નાખશે એવા છે એમ કે હા એવા કેવાય બિહારી કેવાય બિહારી લઈને ભાગી જાય કરે આ કહેવાય બિહારી ને કોઈ ભરોસા ન કરે હા વિયો જાય આ નીકળો ઘરેણા કરાવે તમને પગડાવન પટાવીને લઈને વિયો જાય મે શું કર લેવા ઘરેણા કોઈ દેને દેતા નહીં ભાઈ ઉપાડી જાય ને કે મારા તો ઉપાડી જાવ આપકુ પડી લીધી તો બહુ ઘરેણા હો કામ છે ये घरेणा નથી રહેવા દીધા आपको आखा उपाड़ी गई तो घरेणा हूं बात ઘરેણા ક્યાં છે પણ ઘરેણા રહેવા નથી દીધા બરો તો બધાને કોમેન્ટ વાંચીને કાઢી જ લીધા कौन હું गैस चलिए आप वो काटते हैं चलिए બધા કોમેન્ટ કરતા કે ઉપાડી એટલે ઘરેણા નથી રહેવા દેવા जल्दी से यहाँ
એ કંચન બેન કહી રહી હે કે બધાય તારા હાહુ નણદ બધાય હારા છે, તારે એક દેરાણી છે ને આ ઘમંડી છે ને દેરાણી કોણ મને છે? ઘમંડ વાળી છે, આને થી હોશિયાર રહેજો. હા સાલાક છે. પાછા કમેન્ટ કરી દીજે કે સાચી વાત છે કંચન બેન ને પ્રીતિ બેન ઘમંડ વાળી છે. કંચન ડાયા છે, ભોળા છે બિચારા. તું જ છો ગાંડી ચાલી. સાની ભરી લીધી છે. કંચન ધરતી કોપ આવે તમને ખબર છે? મને નથી ખબર હો ભાઈ. અહીંયા હવારમાં પીતી કહેતી હતી તે ખબર પડી. જો મારી બકાલ લેવા ગઈ ને તો એ બાઈ બધી વાતે કરતી હતી કે રિયલ આમ ભરે કે આમ હા, એમ હા એમ જ હતા. હિસકા ખાતી હતી. પ્રીતિને બધી ખબર છે. પ્રીતિ જાગી ગઈ છે. આમાં હોરન વાગ્યા થા હો. હવે હોરન હે ના વાગ્યા કાઈ ખબર અરે ઈ તો લઈને આવ્યો સમાચાર કે હું સમાચાર દીકા ધરતી હોવાનું અમને ખબર જ હતી. હવારમાં અમે હું જાગતા થા ભાઈ. વિદ્યા વિશ્વા અમે જાગતા થા. કા વિશ્વા વિવેક તને કઈ ખબર છે? હે ભાઈ ધરતી કોપ છે તો ખબર છે. તો ભાઈ રાતે 2:30 ના ગારામાં 2 ને 35 આજુબાજુ ધરતી કોપ જોતો. હું જાગતો હતો. પ્રીતિ થોડી નહીં મારી પાસે બેઠો હતો. પહેલા હું છે ખબર પહેલા હું છે પહેલા વાગ્યા કેમ મોટા માણા રોવે એમ વાગ્યા. હા હા વાગ્યા ખાલી એટલું વાગ્યા જેટલું બોલી ને એટલું વખત વાગ્યા એટલું વાર પછી વાગ્યા હું વાગ્યા પછી હા મમ છે વાગ્યા તો હું જોવા બે મળી વાર થયું એમ કહેતો હતો. નોય પ્રીતિ કે બાબુ સેટી હેલી કા એક વખત વાગ્યા એક વખત મેં હોઈ જા ધરતી કોપ નો આસકો છે. મને જેવી તે ખબર પડી ગઈ. તો બહાર નથી નીકળ્યો એટલે હું આવતી હતી ને માથું દુખતું હતું તો ઉપર ઉસકાયું નતું. થઈ ગયું હવે 7-8 છે મારો. આમ ઢોકીએ તો હો પછી તો આમ છે હા પછી આમ છે તો હું કઈ બાબુ સેટી હેલા હા કે હુઈ જા એને તો બીજી બીક હોય ને ધરતી કોનો વેમે નહીં. તને તો બીજી બીક હતી. મને તો કપ બીક બીજી એને તો બીજી બીક. હવારમાં કીધું મેં કેવું કીધું કે તો ભૂત આવ્યું બાપા. આજે એને ભૂત નો જ વેમ હતો. હા પછી હું આમાં જોઈ પાછા હો તો હું કઈ હે પ્રભુ હવે હાલો હુઈ જાવ જો હોય જો બીજું કૂતરા ભોંતા થા હું કઈ કે હવે સોર હોય તો ભલે હાવજ હોય તો ભલે ભૂતળા હોય તો ભલે કૂતરા તો ભોંય આવે હુઈ જાવ પછી કાઈ ન છા આપકો કેમ ખબર કે ધરતી કોપ આવ્યા મને અંદાજ ખબર પડી જાય ધરતી કોપ જ આવ્યો. એ અવાજ આવ્યો ને મહેલની સેટી માં ધરતી કોપ આવ્યો ખબર ન હોય. રાત થઈ ગયા મસ્ત મજાની ખાઈને આપણે નિવૃત્ત થઈ ગયા થમણા બમણા બધા ધોવાઈ ગયેલા છે. જોઈ શકતે હે કે મારા વિવેકભાઈ અહીંયા આવી ગયા હે રમવા. હું કમાવ્યા હે અહીંયા પાંદડા બેન સાથે તો એને માથું દુખે પાંદડા બાંધ્યા. હા માથું દુખે એવડાના પાંદડા. મારે રેણના તો ફ્રેન્ડ ફાઇનલી આ છે ને પાંદડા વિવેકભાઈ આપણા માથામાં ઉના કરીને બાંધી લીધા હે. હવે મારા સાહબને મને પ્લસમાં વિશ્વાને બાંધવાની છે આ ઉના કરીને. મારી વિશ્વા રમે છે. અરે બાપા એ બાપા ઢાંઢો આવ્યો. મારી વિશ્વા શાંત થઈ ગઈ. વિશ્વ જોવે કે આ તો મોટો ભાઈ. જઈ લે હાલો હાલો બાંધ હાલો પાંદડા ફૂઈ જાય. तो चलिए आप लोग मेरा ये पूरा कर से लाइक शेयर फॉलो कर दीजिएगा. नौ लोग हुई सब्सक्राइब कीजिएगा. चलिए मिलते हैं बीजा ब्लॉग में. तय सुधी बाय 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 कर बाय बाय.